અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલા ફ્લાવર પાર્કના લોકાર્પણને 2 જ મહિના થયા છે ત્યાં તેના સ્કલ્પચર્સની દુર્દશા જોવા મળી। એમ કહીએ કે સ્કલ્પચર્સે તેની શુભા ગુમાવી દીધી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વીએસ હોસ્પિટલ પાસે ફ્લાવર પાર્ક તૈયાર કરાયો છે। આ પાર્ક તૈયાર કરવા માટે કરોડોનો ખર્ચ કરાયો છે। પાર્કમાં વિવિધ પ્રકારના ફ્લાવર્સ તેમજ પવનચક્કી, ડાયનોસોર, 3 દરવાજા, મહિલા વગેરેના સ્કલ્પચર બનાવાયા છે। પાર્કના ઉદ્ઘાટન વખતે તંત્ર દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે સ્કલ્પચર 12 માસ એવા ને એવા રહેશે, પણ તેમાંના કેટલાક સ્કલ્પચરની દશા કફોડી બની છે, ફૂલ પણ ઉખડી ગયા છે। આજે જ્યારે ફ્લાવર ગાર્ડનમાં જઈએ ત્યારે એવું લાગે છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધારી ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ અને તંત્રને માત્ર પ્રજાના પરસેવાના પૈસા કઈ રીતે વેડફાય અને કયા પ્રકારનું કામ કરવું તેમાં જ રસ છે, પરંતુ તેની યોગ્ય જાળવણીમાં કોઈને રસ નથી। આજના સમયમાં ગ્રીનરી ઘટતી જાય છે ત્યારે બગીચા બનાવવા સારી બાબત છે, પણ સરકારી બાબુઓના અંધેર વહીવટના પગલે તેની પાછળ ખર્ચાયેલા પ્રજાના પરસેવાના નાણાં વેડફાય તે યોગ્ય નથી। કેમેરામેન ભીખાભાઈ વ્યાસ સાથે ઝલક અધ્યારો, GSTV, અમદાવાદ।